પુરુષનું મન એ પુરુષ જાણતો હોય, સ્ત્રીઓનું મન તો સ્ત્રીઓ એકબીજા સાથે બેસીને રડી અને એકબીજાની વાત કરી લે, પણ પુરુષ એ પોતાનું મન, પોતાની લાગણી કોઈને વ્યક્ત કરી શકતો નથી. ઘરમાં થોડું એવું, દરેકનો સમય સારો હોય એવું હોતું નથી, દરેકનો સમય કાયમ માટે ખરાબ હોય એવું હોતું નથી. પણ કદાચ એવા સમયમાંથી જો ઘરનો માણસ નીકળતો હોય ને, તો એની વ્યથા એ માણસ પોતે જ જાણતો હોય. એ ઘરની પરિસ્થિતિ શું હોય એ પુરુષ એકલો જ જાણતો હોય છે. કોઈક જગ્યાએ જાય, જવું પડે એવું હોય એવી જગ્યાએ જાય, પણ જ્યારે એ પરિસ્થિતિ જોવે ને ઘરની યાદ આવે ને, ત્યારે માણસને ભોજન ન કરવું હોય, પાણી ન પીવું હોય, પણ સામેવાળાનું માન રાખવા માટે એ પાણી પીવે, ભોજન પીવે. પણ એ ધક તો લાવો પીતો હોય, ધક તો કોલસો ખાતો હોય ને, એને પરિસ્થિતિ એ દિવસે એવી થતી હોય છે. પુરુષનું મન એ પુરુષ જાણતો હોય, સ્ત્રીઓનું મન તો સ્ત્રીઓ એકબીજા સાથે બેસીને રડી અને એકબીજાની વાત કરી લે, પણ પુરુષ એ પોતાનું મન, પોતાની લાગણી કોઈને વ્યક્ત કરી શકતો નથી. એ લાગણી ક્યારે વ્યક્ત કરે? પુરુષ લાગણી ક્યારે, કોની જોડે વ્યક્ત કરે? રાત્રે સુવે ને એટલે એ જે એનું ઓશેકું હોય ને, એના ઓશિકા સાથે એ લાગણી વ્યક્ત કરતો હોય. એ રાત્રે રડતો હોય પણ એ જાણે ને એનું ઓશિકું જાણે. બીજા કોઈને, ઘરના માણસને ખબર ના પડે કે એની ઉપર શું વીતી રહી છે. પુરુષ એકલો જ જાણતો હોય, ને પુરુષનું એ જે ઓશિકું લઈને સૂતો હોય, ઓશિકાને જ ખબર હોય કે આની ઉપર આના કેટલા આંસુ પડ્યા છે.